ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, સૌરાષ્ટ્રની રસધાર, એની પહેલી વાર્તા ઘોડી અને ઘોડેસવાર. હવે આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં એક વસ્તુ કહી દઉં કે અહીંથી હું વોઇસ મેસેજીસ દ્વારા તમને લોકોને આ મોકલાવું છું કે જેથી કરીને બધા પાસે પહોંચે, યાદ રહી જાય બહુ સરળતાથી. પણ એના માટે એક કામ બીજું કરવાનું તમારે કે તમારા બધા જ પાસે આ પુસ્તક પણ છે જ. એટલે એકવાર તેમાંથી પસાર થવાનું અને મારા વોઇસ મેસેજીસને પણ સાંભળવાના. પરિણામે તમારા માટે પરીક્ષામાં આ વાર્તાઓ વિશે લખવાનું એકદમ સરળ થઈ જાય. બરાબર? એટલે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરજો, પુસ્તકનો પણ. ચાલો, પહેલી વાર્તા જોઈએ, ઘોડી અને ઘોડેસવાર. હવે જુઓ, અત્યાર સુધી આપણે જેટલી વાર્તા જોઈને એ બધી જ વાર્તાની શરૂઆત તમે જોજો ટેક્સ્ટ બુકમાં. કોઈ વાર્તામાં ભાઈ ફલાણા નામનું ગામ હતું, ત્યાંથી વાત શરૂ થાય, હે ને? તો અહીં જે વાત છે એ વાત એટલે કે વાર્તા આપણા દોહાથી શરૂ થાય છે. અહીંયા સૌરાષ્ટ્રની વાત આવે એટલે દોહા કે દુહા, બરાબર? એ પણ ખૂબ મહત્વની સાહિત્યની એક એવી રસ તરબોળ પદ્ધતિ છે કે તમને એના દ્વારા એટલે કે ઓછા શબ્દો દ્વારા ઘણું બધું કહેવાય જાય. ઓકે, ચાલો શરૂઆત જોઈએ. ત્રણ દોહા, ત્રણ દોહામાંથી નીકળતા ચોક્કસ અર્થ. અને શા માટે વાર્તાની શરૂઆતમાં જ આ ત્રણ દોહા મૂક્યા છે? શું મન થયું એટલે? ના, આ ત્રણ દોહામાંથી ચોક્કસ અર્થ નીકળે છે અને એ અર્થ આગળ જતા આ વાર્તામાં જોડાવાનો છે. બરાબર? એટલે કે વાર્તા રસ જેને કહીએ તે અહીં ખીલવાનો છે. પહેલો દોહો શું વર્ણન છે? તો કે મેઘ ભીની પરિસ્થિતિ, મેઘ ભીનું વાતાવરણ. હવે મેઘ ભીનું, મેઘ એટલે વાદળ. મતલબ શું છે? અહીંયા વીજળી છે, વાદળના ગડગડાટ છે, તોફાની વરસાદ છે. હવે આ પ્રકારના વાતાવરણમાં કોઈ ઘોડેસવાર શા માટે ઘરની બહાર નીકળે? એટલે એક સખી બીજી સખીને આ પ્રકારનો પ્રશ્ન પૂછે. એટલે જવાબ મળે છે કે વાતાવરણ જો આવું ભયંકર હોય અને છતાં કોઈ ઘોડેસવાર આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળે તો ક્યાં તો પોતાની એ મૃગનયની સ્ત્રીને, બરાબર? મૃગનયન, મૃગ એટલે હરણ, હરણ જેવી જેની આંખ છે, એટલે કે એની પોતાની સ્ત્રીને જેને પ્રેમ કરે છે એને મળવા માટે જઈ શકે, અથવા તો સંગ્રામમાં એટલે કે યુદ્ધમાં, રાઈટ, જઈ શકે. એટલે એક પ્રેમ પંથ છે અને બીજો શૌર્યનો પંથ છે. તો આવા વાતાવરણમાં ઘરમાં જો ઘોડેસવાર એટલે કે પુરુષ ન રહે તો તેની પાછળના સીધા સીધા બે જ કારણ હોઈ શકે. ક્યાં તો એ પોતાના પ્રેમ પંથ પર જવા માંગે છે, ક્યાં તો એને શૌર્યના પંથ પર જવાનું છે. બરાબર? આ પહેલો દોહો પતી ગયો. હવે બીજો દોહો છે જેની અંદર એમ કહે છે કે ભાઈ પરમાત્માએ ત્રણ રત્નો સંસારમાં સર્જ્યા છે. હવે રત્નો શબ્દ એકલા આવે તો તમે સમજી શકો છો, હીરા, માણેક, મોતી, ઝવેરાત વગેરેની વાત આવે. પણ સંસાર શબ્દની સાથે જો રત્ન જોડાય એટલે અહીંયા નંબર 1 ઘોડો, નંબર 2 પુરુષ અને નંબર 3 નારી. આ ત્રણ રત્નો. પણ હું જો ઘોડો બોલું, પુરુષ બોલું અને નારી બોલું ફક્ત, બરાબર, તો હું એને સંસારના રત્નો ન કહી શકું આ દોહા પ્રમાણે. શા માટે? કારણ કે દરેકની આગળ વિશેષણ લાગ્યું છે. ઘોડો છે પણ કેવો છે? તેજવાન છે. પુરુષ છે પણ કેવો છે? શૂરવીર. નારી છે તો કેવી છે? સુલક્ષણી, સારા લક્ષણો વાળી. ખ્યાલ આવી ગયો ને? એટલે આ ત્રણ
રત્નો છે એમ કહેવામાં આવ્યું. એક તેજવાન ઘોડો, બીજો શૂરવીર પુરુષ અને ત્રીજી સુલક્ષણી નારી. બરાબર, જેને કારણે આ સંસાર શોભે છે. ઓકે, આ બીજો દોહો. એનો મતલબ તમે શીર્ષક જુઓ, ઘોડી અને ઘોડેસવાર. એટલે અહીં ઘોડો શબ્દ આવ્યો, તેજવાન, એટલે અહીંયા આપણા શીર્ષક સાથે મેળ ખાશે. હા, લિંગ બદલાશે, ઘોડી છે. શૂરવીર પુરુષ આવ્યો, એ ઘોડેસવારને જોડશે. અને સુલક્ષણી નાર છે એ ઘોડેસવારની પત્નીના સંદર્ભમાં આપણે આગળ અને જોવાનું છે. ઓકે, ચાલો હવે ત્રીજો દોહો. ત્રીજા દોહામાં પેલા ઘોડે અસવારનું વર્ણન છે. હા, માથા પર વાંકડિયા વાળ છે, અંગે હથિયાર બાંધ્યા છે, રાઈટ, જાણે બહુ બધા ઘોડેસવાર પર ત્રાટકવાનું છે એમ, એટલે તૈયાર છે ટૂંકમાં. કઈ રીતે તૈયાર છે? મોત આવે તો એને પણ સ્વીકારી લેવું. શા માટે? એક વિધાન અહીંયા આવે, મરવું તો એક જ વાર છે ને. જન્મ થયો એટલે મૃત્યુ નિશ્ચિત, બરાબર છે, પણ મરવું તો એક જ વાર છે ને. કહેવાનો મતલબ શૌર્ય છે આની અંદર. કહેવાનો મતલબ ક્યાંય ડર નથી. કહેવાનો મતલબ આવનારી પરિસ્થિતિને સામે ઝઝૂમી જશે, પણ પીછે હટ નહીં કરે. ખ્યાલ આવ્યો? આ ત્રણ દોહાનો કંઈક આવો અર્થ નીકળે. ચાલો, ત્રણે ત્રણ દોહાને ભેગા લઈ લઈએ. તો શું કહે છે? મેઘ ભીનું વાતાવરણ. આવા તોફાની વાતાવરણમાં ઘોડેસવાર નીકળે તો ક્યાં નીકળે? તો કે પોતાની પ્રિય સ્ત્રીને મળવા માટે, અથવા તો શૌર્યના પંથે. સંસારમાં ત્રણ રત્નો, તેજી ઘોડો, શૂરવીર પુરુષ અને સુલક્ષણી નાર. અને ઘોડેસવાર કેવો? બહાદુર, જેને મૃત્યુનો ડર નથી, જે માને છે કે મૃત્યુ તો એકવાર આવવાનું જ છે. ત્રાટકી જવું પરિસ્થિતિની સામે, પણ પીછેહટ ન કરવી. આ ત્રણ દોહાને ભેગા કરીએ અને પછી જે વાર્તા આપણી શરૂ થાય છે એ વાર્તાને તપાસીએ તો ત્રણે ત્રણ દોહામાંથી નીકળતા અર્થ એ વાર્તામાં આપણને પ્રવેશતા દેખાય છે. ચાલો, હવે બીજી એક વસ્તુ કે દરેક વાર્તામાં આવતા ગામના નામ યાદ રાખવા. હા, અને એની સાથે એ જે તે ગામના જે પાત્ર વ્યક્તિ વિશે વાત કરવામાં આવી છે એને પણ યાદ રાખવાના, જોડીમાં યાદ રાખવાના. હજુ આપણી વાર્તા શરૂ નથી થઈ. હવે જે બીજો મુદ્દો આવે છે એ મુદ્દામાં મેથળી, બરાબર, મેથળી, મેથળી નામનું ગામ છે. ગામના ચોરે બધા બેઠા છે અને બેઠા બેઠા વાતમાંથી વાત નીકળી અને વાત ક્યાં જાય છે? ઘોડાઓની વાત જાય છે. એટલે ઘોડા, જાત જાતના ઘોડા આવે એમ, બરાબર. તો હવે એમાં નામ આપ્યા છે અલગ અલગ. કોઈ માણકીના વખાણ કરે છે, કોઈ તાજણના પરાક્રમની વાત કરે છે, હા, કોઈ બેરી, કોઈ ફૂલમાળ, કોઈ રેશમ, કોઈ વાંદર્ય વગેરેની વાતો ચાલે છે. અને વાતની સાથે એવો સૂર વણાય છે કે ભાઈ ઘોડા તો જાતવંત ખરા જ, પણ એનો અસવાર પણ એટલો જ જાતવંત, અભને ટેકો આપે. બરાબર. હવે આ ચર્ચાઓ ચાલી રહી છે ઘોડાઓના સંદર્ભમાં, અને ત્યાં એક ચારણ બેઠો છે. એ મલકતા મલકતા કંઈક વિચારી રહ્યો છે, અને ત્યાં કોઈક એને પ્રશ્ન પૂછે છે કે કા હસો છો બા? કાલે પણ મેં તમને કીધેલું, અહીંયા આવતો બા શબ્દ એ બા અને દાદા વાળા બા સ્ત્રીલિંગનો શબ્દ નથી. બા એ પુરુષો માટેનું એક સન્માન સૂચક સંબોધન છે, જેને ભા કહીએ અથવા તો ભાઈ કહીએ, બરાબર. એટલે કોઈએ હસીને એમ કીધું કે ભાઈ તમે તો બહુ મરકી રહ્યા છો, શું બહુ મોટા અસવાર લાગો છો? પેલો કે છે, ના ભાઈ, હું એવો અસવાર તો નથી, પણ મને એક એવા અસવાર અને એની ઘોડીની વાત મને ખબર છે.
બધા લોકો વાતો કરવા બેઠા જ છે, અને જ્યારે પેલો માણસ એમ કહે છે કે ભાઈ મને આ પ્રકારની ઘોડી અને આ પ્રકારના અસવારની વાત ખબર છે, તો સ્વાભાવિક છે કે લોકો કહે જ કે ના ભાઈ ચાલો તમે વાત કરો, અમે સાંભળવા તૈયાર છે. ઓકે, એટલે અહીંયા આ બીજો મુદ્દો આપણો પૂરો થાય. હવે ત્રીજો મુદ્દો. આ જે મુદ્દો શબ્દ બોલું છું એ તમારે પરીક્ષામાં લખવાનું નથી, તમારે એને સળંગ જ દર્શાવવાનું છે. હું અને જરાક તોડીને વહેંચીને વાત કરું તો તમને લોકોને એ પ્રમાણે કથા બહુ સારી રીતે યાદ રહી જાય, એટલા માટે આપણે અહીંયા મુદ્દા પાડ્યા છે. ઓકે, એટલે પહેલો મુદ્દો જે આખો આવે છે તે દુહાઓનો છે. બીજો મુદ્દો આવે છે તે મેથડી ગામમાં ચોરે બેસીને બધા જે વાતો કરે છે તેનો છે. અને ત્રીજો જે આ મુદ્દો છે જ્યાંથી આપણી આ શીર્ષક જે છે ઘોડી અને ઘોડેસવાર એની વાર્તા શરૂ થાય છે. હવે આ જે વાર્તા શરૂ થાય છે એમાં એક ચોક્કસ સમયગાળો દર્શાવવામાં આવે છે. 25 વર્ષ વીત્યા હશે. મેં તમને લોકોને આગળ વાત કરી હતી ક્લાસરૂમમાં કે અહીંયા સત્યનો અંશ પણ હોય અને કલ્પનાનો અંશ પણ હોય, રાઈટ. સંપૂર્ણપણે સત્ય ઘટનાઓ છે એવું આપણે કહી ન શકીએ, એટલે ક્યાંક થોડી ઘણી વાતો સાચી હોય અને ક્યાંક કલ્પનાના સૂરો આની અંદર વણાતા હોય, બરાબર. એટલે એ રીતે આપણી સામે આ વાત આવે, પણ વાત મુકાય તો એવી રીતે જ છે કે 25 વર્ષ આ વાતને વીતી ગયા હશે. ચાલો, સોરઠ આવ્યું, સોરઠી પ્રદેશ. એ સોરઠમાં ઈતરિયા ગામ, બરાબર. આ વાર્તા શરૂ થઈ આપણી ઈતરિયા ગામ. હવે ઈતરિયા ગામમાં કોણ રહે છે? મેં તમને કીધું દરેક ગામ અને ગામની સાથે જોડાયેલું એક મહત્વનું પાત્ર જે આપણા વાર્તામાં કેન્દ્ર સ્થાને છે, એને ધ્યાનમાં રાખવાનું. ઈતરિયું ગામ અને એક ગામમાં રહેતો સુથો ધાધલ, સુથો ધાધલ નામનો કાઠી, બરાબર. ફરી કહું, સોરઠ, એમાં ઈતરિયા ગામ, એમાં રહેતો સુથો ધાધલ. હવે આ જે કાઠી છે એની ઉંમર 25 વર્ષની, સુખી માણસ છે, સંપત્તિની દ્રષ્ટિએ પણ અને પરિવારની દ્રષ્ટિએ પણ. શા માટે? પરણ્યાને 1-2 વર્ષ થયા છે. પત્ની પિયર ગઈ છે. શા માટે? કારણ કે સુવાવડી હતી. હવે સીમંતનો પ્રસંગ હોય, ખોળો ભરવાનો પ્રસંગ હોય, તમને ખ્યાલ હશે, બરાબર. 7 મહિને બાળક અને માની સુરક્ષા માટે એક પૂજા વિધિ રાખવામાં આવે અને ઉજવણી હોય આનંદની, એને આપણે સીમંત એટલે કે ખોળો ભરવાની વિધિ કહીએ. એટલે કાઠિયાણી પિયર ગઈ છે, ત્યાં દીકરો પણ એને અવતરે છે. એટલે 2 મહિના પહેલા દીકરો જન્મ્યો, તેના 2 મહિના પહેલા એને પિયરે મૂકી આવ્યો છે રીતિ રિવાજ પ્રમાણે, અને દીકરો જન્મી ચૂક્યો છે અને બીજા 2 મહિના થઈ ગયા છે. એટલે એનો દીકરો કેટલા મહિનાનો થયો? 2 મહિનાનો. એટલે કુલ 4 મહિનાથી આપણો સુથો ધાધલ એકલો છે પોતાના ઘરમાં, પત્ની અને બાળકના વિયોગમાં. આ એક સિચ્યુએશન છે, બરાબર. આ એક પરિસ્થિતિ આપણી સામે દર્શાવી. હવે બીજી પરિસ્થિતિ જે અહીંયા દર્શાવવામાં આવી છે, બરાબર, એને હું બહુ વિગતે વાત નહીં કરીશ, એના માટે તમે જરાક પુસ્તકમાંથી પસાર થજો. બહુ સરસ મજાના વર્ણનો છે આની અંદર, બરાબર. એ મેઘ ભીનું જે વાતાવરણ છે તેના વર્ણનો આની અંદર દેખાશે. એ સુથો ધાધલ છે તેની પત્નીના સૌંદર્યનું વર્ણન પણ આની અંદર તમને દેખાશે. અને જે તોફાની વાતાવરણ બની જાય છે, રાઈટ, એમાં પેલી ઘોડી કઈ રીતે કામ લાગે છે એનું પણ ખૂબ સુંદર વર્ણન છે. એટલે વર્ણનો તમારે વાંચવા માટે પુસ્તકમાંથી પસાર થવું પડે. હું એને જરાક ટૂંકમાં લઈશ અહીંયા. એટલે ફરી પાછું આપણે પહેલી વાતને જોડીએ કે મેં તમને કીધું કે આ એક સિચ્યુએશન છે, એ અહીંયા પતે છે અને બીજી સિચ્યુએશન શરૂ થાય છે. કઈ સિચ્યુએશન છે આ? તો કે આભમાં અષાઢી બીજ, બરાબર. ડુંગરાના માથે વીજળી, કાળા ઘોર વાદળો, ભયંકર વરસાદ તૂટી પડશે
એ પ્રકારનું વાતાવરણ. આ પ્રકારના વાતાવરણમાં પેલાને એટલે કે સુથાને પત્ની અને બાળકનો વિયોગ વધારે સાલે છે. પેલા મોરલાના ટહુકા, ઢેલડીઓના ઢેઉક ઢેઉક, વાતાવરણ જે રીતનું છે અને જેમ તેમ કરીને આ વાતાવરણમાં વિચરતા અને વિચારતા સુથા ધાધલે રાત તો કાઢી, પણ સવાર થતાની સાથે ધીરજ રહી નહીં અને એણે નક્કી કરી દીધું કે પોતે પોતાની પત્ની અને બાળકને લેવા માટે પત્નીના પિયર જશે. અને એણે પોતાની ઘોડી, એ ઘોડીનું નામ છે માણકી, એ માણકી ઘોડી પર સવાર થઈ અને પત્નીના ગામમાં, હવે પત્નીના ગામનું નામ આપ્યું છે. શું નામ છે? મેકડે. મ પર અનુસ્વાર છે, મેકડે. બરાબર? તો મેકડે ગામ એ રવાના થાય છે. જેવો એ મેકડે ગામ પહોંચે છે ને એટલે એને ઉતાવળ છે કે ચાલો ભાઈ, પત્નીને ને બાળકને લઈને હવે હું મારા ઘરે જતો રહીશ. પણ સાસરિયામાં આવ્યો છે, મહેમાન ગતિ થવાની જ છે, હા, જમાઈ છે, એટલે એ બધું તો જે રીતિ રિવાજ પદ્ધતિઓ પ્રમાણે થાય. એ પોપટનું ઉદાહરણ આપ્યું છે કે પોપટને પિંજરામાં પૂર્યો હોય તો કેવી રીતે નીકળી શકે એમ. એટલે જમાઈ જો પિયરમાં આવી રીતે આવ્યો હોય પત્નીના, તો એને કેવી રીતે એમને એમ જવા દે. પણ પરિસ્થિતિ કે વાત અહીંયા આ નથી. ઉતાવળ એ વાતની પણ છે કારણ કે વાતાવરણ એ તોફાની થઈ ગયું છે. બરાબર? અને એને એમ થયું કે કદાચ જો આની અંદર ન નીકળાય કે કઈ મુશ્કેલી થાય તો, એટલે એને જાહેર કરી જ દીધું કે મારે તો આજે જ મારી પત્ની અને બાળકને લઈ જવાશ. એટલે પેલી સાસુ એમ કે અરે ભાઈ, બહુ અનરાધાર મેહ મંડાણો છે, બરાબર, એટલે બહુ તોફાની વરસાદ છે, ક્યાં જવું? પેલો જવાબ આપે છે કે ભાઈ, મારે તમારા ઘરનું પાણી હરામ, મારી વાવણી ખોટી થાય ને, મારે તો જવું જ છે. એટલે તરત શાની વાવણી, કઈ વાવણી ખોટી થાય? એટલે અહીં ખેતરની વાવણીની વાત નથી. પેલો જવાબ આપે છે કે ભાઈ, મારા હૈયાની વાવણી ખોટી થાય. એટલે ગામનો પટેલ આવે છે. પટેલ સમજાવે છે કે તમને ખબર છે આપા સુથા, આ શેત્રુંજી જે પડી છે ને, શેત્રુંજી નદી, એમ એ નદીમાં 3 દિવસથી જે પાણી ભરાયા છે, પૂરનું વાતાવરણ છે, પાણી ઉતર્યા નથી, ચારે કોર જળબંબાકાર થઈ ગયું છે. તમે આ શેત્રુંજીને પાર કરીને કેવી રીતે જશો? પણ પેલો તો મંડ્યો જ છે કે એ પછીની વાત છે, એ જોયું જશે. મારે અહીંથી નીકળવું છે. હવે કોઈનું સાંભળવા માટે સુથો ધાધલ તૈયાર નથી. બરાબર? એટલે સ્વાભાવિક છે કે પેલા પટેલે પણ બળદ જોડ્યા અને ચાલો ભાઈ, તમને ઈતરિયા ગામે જવું જ છે તમારા, તો જવા દઈએ, બીજું શું. રાઈટ? બીજા દિવસે પેલો આપો થોડો રોકાય છે. 6 બળદની જોડી લઈને પેલો પટેલ આવી જાય છે. આકાશની પરિસ્થિતિ પણ એની એ જ છે, શેત્રુંજી નદીની પરિસ્થિતિ પણ એની એ જ છે. અને એ પેલી કાઠિયાણી તૈયાર થઈને જે આવે છે, તેનું સરસ મજાનું વર્ણન અહીંયા આપ્યું છે. તમે જરાક વિગતે એ વાંચી લેજો. માથું ઓળે છે, કાળો સુગંધી સોંદો લગાવ્યો, બરાબર ને, એટલે ભમરાની પાંખ જેવો કાળો, એમ કે છે. શેથામાં સુગંધી હિંગળો પૂર્યો, 2 મહિનાનું બાળક છે, એને લઈને એ ગાડામાં બેસે છે. પત્નીનું ગામ મેકડું અથવા તો મેકડે અથવા મેકડા, બરાબર છે. તો મેકડા અને ઈતરિયા, આની વચ્ચેનો રસ્તો એ લોકોએ પસાર કરવાનો છે. અને મેકડાથી 2.5 ગાઉ દૂર શેત્રુંજી ગાંડી બની છે. 8 દિવસ સુધી એના પાણી ઉતર્યા નથી. તો પછી એને પાર કેવી રીતે કરવાની? તો કે પેલો ત્રાપો આવે. હવે ત્રાપો શબ્દ આપ્યો છે. ત્રાપો એટલે શું? તો કે તરાપો. તરાપો એટલે નારિયેળ પાણી પીએ તે તરાપો નહીં, બરાબર? તરાપો એટલે અહીં લાકડા અને વાંસને ભેગા કરી
અને એનો પેલું ઘાટ બનાવવામાં આવે કે જેની ઉપર તમે બેસી રહો કે ઊભા રહો તો એ પાણીમાં તરે, એમ ડૂબાડે નહીં તમને. બરાબર. તો મુસાફરોને ત્રાપામાં બેસાડીને સામે કાંઠે લઈ જવામાં આવે. એટલે આ લોકો તો હવે ઘર છોડી અને અહીંયા આવી પહોંચ્યા છે. અને પરિસ્થિતિ જુએ છે. શું પરિસ્થિતિ? શેત્રુંજી ગાંડીતુર બનીશ. બીજી કઈ પરિસ્થિતિ છે? બંને કાંઠા પર મુસાફરોની લાંબી કતાર લાગી છે. ત્રાપાવાળા બેઠા છે, ચલમ ફૂંકી રહ્યા છે, અને બધા જ વટેમાર્ગોની નજર આપા સુથાની પત્ની અને પેલા 2 મહિનાના બાળક પર છે. કારણ કે બધાને સ્વાભાવિક છે, એમ થાય માણસ એકલો હોય ને તો ભાઈ ચલો જોયું જશે, પણ પરિવાર લઈને જ્યારે આવે અને એમાં પણ આટલું નાનકડું બાળક હોય, હા, ત્યારે એમ થાય કે અરે રે, આ લોકોને કશું થશે તો. અને અહીંયા તો એવું વર્ણન છે કે કેટલી સુંદર દેખાય છે, જોગમાયા જેવી, કે ભાઈ એને જોઈને જ પેલું પૂર ઉતરી જાય તો. બરાબર. હવે પેલો સુથો ત્રાપાવાળાને પૂછે છે, સામે કાંઠે લઈ જશો? સીધું પેલા કોળીઓ ઊભા હતા તે લોકો પણ કહે છે કે દરબાર, આમાં જવાય એવું નથી. જુઓ ને, 2 કાંઠા ઉપર માણસો બેઠા છે, રાહ જુએ છે. સુથાને તો ઉતાવળ છે, એટલે પૂછે છે પાણી ક્યારે ઉતરશે, શું લાગે છે? જવાબ મળે છે કે કશું કહેવાય એવું નથી. એટલે પેલો પટેલ જે 6 બળદગાડા લઈને આવ્યો છે, ફરી પાછો કહે છે કે આપા ખાતરી થઈને હજી માની જાઓ, હજી ચાલો મેકડ ગામ, બરાબર છે, પત્નીનું ગામ જે છે મેકડે આપણે કહીએ છીએ, તે ગામમાં ચાલો ફરી પાછા. પણ આપો સુથો તો ના જ પાડે અને શું કહે છે, આવું તો સાસુની સામે મારું નાક કપાય, નાક કપાય, ઇજ્જત જાય, પ્રતિષ્ઠા ડૂબે, પાછો તો વળું જ નહીં, કોઈ સંજોગોમાં ના વળું. બરાબર. હવે ફરી પાછો સુથો જે આપણો ઘોડે સવાર છે, તે પેલા ત્રાપાવાળાને કહે છે કે કોઈ પણ રીતે તું પાર ઉતારી દેશે. હવે કોઈ પણ રીતે એટલે શું? પૈસાની લાલચ. અને પેલો ત્રાપાવાળો લાલચી હતો, એટલે એણે કીધું કે કેટલા આપશો બોલો, જો 1 બાઈ છે, 1 બચ્ચું છે. આપો પૂછે શું શું લેશો? અને પેલા લાલચીએ કહી દીધું કે ₹16 હોય તો હમણાં ઉતારી દઉં, હમણાં ઉતારી દઉં. આ કઈ સરળ છે કે હમણાં ઉતારી દઉં? પણ જવું જ હતું એટલે આપા સુથાએ તો રણકાર કર્યો અને ખડીંગ ખડીંગ કરીને પેલા સિક્કાઓ આપી દીધા, ₹16 ગણીને આપી દીધા, અને હવે ત્રાપામાં બેસવાની તૈયારી ચાલે છે. હવે કાઠિયાણીનું વર્ણન છે, એના સૌંદર્યનું વર્ણન છે. 2 મહિનાના બાળકને લઈને એ ત્રાપા ઉપર બેસે છે, અને વર્ણન તો એટલું અદ્ભુત કર્યું છે અહીંયા કે જાણે એની પગની પાનીમાંથી કંકુની ઢગલી થાય, હા, પાતળા ઘૂંઘટમાંથી એનું સુંદર મુખ દેખાય. આકાશમાં વાદળા ભલે કાળા હોય, પણ જાણે એ કાળાશ એની આંખમાં ઉતરી આવી છે કાજળના રૂપે, એવું લાગે. આંખોના ખૂણામાં ચણોઠી જેવા લાલ રંગની ચટકી દેખાય. હાથની કળાયું હેમની શરણાઈઓ જેવી, માથા પર છૂંદણા છે લીલા લીલા, ડાબા જમણા હાથની આંગળીઓ, હા, ખૂબ સુંદર. અને મુસાફરો આ જોઈ રહ્યા છે અને રહેવાતું નથી એ લોકોથી. એ લોકો બોલી ઉઠે છે કે આપા શું કરો છો? ગજબ થઈ જશે. હા, આવું માણસ એટલે બાઈ માણસ, એટલે કે એના પત્નીના સંદર્ભમાં કહે છે કે ફરી પાછું નહીં મળે. અને આ કેસુડા જેવું બાળક તો જુઓ, કરમાઈ જશે. કયા અર્થમાં કહે છે? શેત્રુંજી ગાંડી છે, બરાબર, પુષ્કળ પાણી છે, જો ડૂબી ગયા તો જિંદગી બધી તહસ નહસ થઈ જશે. અને ફરી પાછા એમ કહે છે તમે પસ્તાશો, હા, તમે પોક મૂકીને રડશો. આ પાને અકળામણ થઈ જાય છે ને કે છે કે ભાઈ ભાઈઓ જે થાય તે, હવે તમારે કશું કંઈ બોલવાની જરૂર નથી. અને પત્નીને કહી દે છે કે તમે બેસી જાઓ ને. પેલી જરા પણ અચકાયા વગર, પતિને એક પણ શબ્દ સામે પૂછ્યા વગર, પોતાનો વિચાર કે ના ભાઈ હવામાં નહીં જવાય કે થોભે, કશું જ નહીં, એ કે બેસી જાઓ, પેલી પોતાના બાળકને લઈને ત્રાપા પર બેસી જાય છે.
પલાઠી વાળી દઈશ, ખોળામાં બાળકને સુવડાવ્યું છે, બરાબર છે, અને ત્રાપો આગળ ચાલવા માંડ્યો. ઘોડેસવાર વિચારે છે કે આ થોડુંક ત્યાં પહોંચે એટલે માણકીને પછી હું પાણીમાં ઉતારું, કારણ કે માણકી આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિમાંથી એ પસાર થઈ છે અને સુખરૂપ એણે પોતાને અને ઘોડેસવારને પોતાના બરાબર એણે મૂક્યા છે આ સામે કાંઠે, એટલે કે આમાંથી પાર પાડ્યા છે. એટલે એને વિશ્વાસ છે કે માણકી ગમે તે રીતે આ નદીને પાર કરીને પોતાને સામે મૂકી દેશે, પણ પત્ની અને બાળકને સુરક્ષિત અવસ્થામાં પહોંચાડવા હોય તો પછી આવું જ કંઈક કરવું પડે, બરાબર. એટલે હવે ત્રાપો જાય છે આ ભરપૂર પાણીમાં વચ્ચે, અને અચાનક આપાના મોઢામાંથી ઉદ્ગાર નીકળે છે, ભૂંડી થઈ. ભૂંડી થઈ એટલે અરે આ તો બહુ ખરાબ થઈ ગયું. ત્યાં બેઠેલા માણસો પણ ગજબ થયો એમ કરીને જોરમાં બોલે છે. આ ભૂંડી થઈ કે ગજબ થયો એ કોના માટે બોલાય છે? કે પાણીના વહેણમાં, મધમહેણમાં પેલો સાપ શબ્દ પણ આપ્યો છે ને નાગ પણ શબ્દ આપ્યો છે. એટલે એ નાગ પાણીમાં આવી જાય છે અને સીધો ત્રાપા પર આવી જાય છે, અને બરાબર કાઠિયાણીના મોં સામે એ પોતાની ફેણ ફેલાવી અને અવાજ કરે છે. તો કાઠિયાણી છે. મેં તમને આગળ ક્લાસમાં કીધેલું કે પુરુષો જેટલા ખમતીદર છે એટલી જ સ્ત્રીઓ પણ એની બહાદુર છે. કોઈ ગભરાટ નથી. હા, એની આંખ પોતાના બાળક ઉપર છે કે એના બાળકને કશું થવું નહીં જોઈએ, અને એના મોઢામાં માતાના જાપ છે, જે માં જે માં જે માં એવું જાપ કરે છે. અને હવે એમ થાય કે શું થશે? પેલા નાગે ફેણ સંકેલી, મોડું ફેરવ્યું, રાંધવા પર શરીર લાંબુ કર્યું, અને આપો બૂમ પાડે છે કે ઓ જુવાનો, સમા કાંઠા સુધી રાંધવું ન છોડજો, હા, હું 100 રૂપિયા આપીશ. અને પેલું જાણીએ છીએ આપણે કે ત્રાપાવાળો તો લાલચી છે જ, એટલે એને એમ થયું બીજા 100 રૂપિયા. જોયું કે પોતાને અને પેલા નાગની વચ્ચે 1 હાથ જેટલું અંતર છે, બરાબર છે, કે જેટલું અંતર છે હાથનું. એટલે એને રાંધવું મૂકી દીધું અને ઢપતા ઢપતા 2 જણા કાંઠે નીકળી ગયા. હવે જુઓ, ત્રાપો ફરી ગયો, ઘૂમરી ખાઈ ગયો, અને બધાને થઈ ગયું કે હવે આ ખેલ ખતમ. કેમ? કારણ કે બાળક અને બાઈ ડૂબવા માંડ્યા. હવે મૃત્યુ સિવાય બીજું કશું શક્ય જ નથી. અહીંયા પરિસ્થિતિ એવી જ, બહુ વીજળીના વેગે પલક ઝલકમાં આ ઘટના બની ગઈ. અને આપાએ આ જોયું એટલે કીધું, તરત જ માણકીને કીધું કે બાપ માણકી, મારી લાજ રાખજે, હા, હવે આપણે જવું પડશે. અને આપો સુથાર માણકીના એડીએ એક લાત ફટકારે છે, એટલે કે એને જવા માટેની એને પ્રેરણા પૂરી પાડે છે, અને માણકી બરાબર ઉતરી જાય છે પાણીની અંદર, અને પેલા આપો પોતાની તલવારથી નાગનું ડોકું કાપી નાખે છે, વાળી નાખે છે, એટલે ટૂંકમાં નાગને મારી નાખે છે. પણ હવે આ કાઠિયાણી અને બાળક જે પાણીમાં ડૂબું ડૂબું થઈ રહ્યા છે, તેનું શું? હવે બૂમ પાડે છે અને કહે છે કે કાઠિયાણી, હવે તારું જીવતર રાંધવામાં છે, હા, માટે બરાબર ઝાલજે. પેલી એ રાંધવું ઝાલ્યું તો ખરું, હા, પોતાના બાળકને પણ મૂક્યો, પોતે પણ એ ઝાલી અને પોતાને બચાવવાની, પોતાના બાળકને બચાવવાની એ કોશિશ કરે છે. અને એ માણકી કઈ રીતે આખી આ પરિસ્થિતિને સંભાળે છે તેનું પણ વર્ણન છે. તમે લોકો એને જરા વિગતે વાંચજો, બરાબર. 1 વાર, 2 વાર, 3 વાર, એટલે 3જી વારમાં તો પેલી કાઠિયાણી બોલે છે કે કાઠી બસ, હવે ત્રાપો મેલી દો, તમે તમારો જીવ બચાવો, અમે તો કદાચ હવે મરવાની પરિસ્થિતિ પર છીએ. તમારું શરીર જો હેમખેમ, એટલે તમારો જીવ જો હેમખેમ હશે ને, તો તમે બીજી કાઠિયાણી અને બીજો છોકરો મળી રહેશે, એટલે તમે બીજા લગ્ન કરજો, બીજું બાળક પણ તમને મળી રહેશે, પણ અમારી પાછળ તમે તમારો જીવ ના ગુમાવો. એટલે અહીંયા આપો સુથાર જે કહે છે તે કેટલું મહત્વનું છે. એમ કહે છે કે ના ના, જીવીશું તો 4 જીવીશું, અને મરીશું તોય 4 મરીશું. આ 4 મરીશુંમાં એના પરિવારમાં તેની પત્ની અને એનો દીકરો છે, પણ ના, એના પરિવારમાં એની ઘોડી માણકી પણ છે. અને માણકી
ચોથી વારે જ્યારે એડી મારે છે પેલી માણકીને, અને માણકી તીરની માફક ભેડાની ઉપર જઈને પડે છે. બાળક બચી જાય છે, કાઠિયાણી બચી જાય છે, આપો સુથો બચી જાય છે, પણ માણકી આ ગંભીર પરિસ્થિતિમાં જે રીતે આ લોકોને બચાવે છે અને પોતાનો જીવ ગુમાવે છે, એ જોઈને સુથો પોખ મૂકીને રડે છે. બાપ માણકી, મા માણકી આવા સંબોધન કરે છે. મા બાપ પોતાના સંતાનને સાચવે તેમ માણકીએ સુથા અને તેના પરિવારને સાચવી લીધું. એવું કે 80 વર્ષનો થઈને આ કાઠી સુથો ધાધલ મૃત્યુ પામે, અને ત્યારે એની પાસે પણ જાતવંત ઘોડાઓ હતા 12, પણ કોઈ દિવસ પછી કોઈ ઘોડે ચડ્યો નહોતો. બરાબર. આ માણકીની જે પરિસ્થિતિ સર્જાય છે, એનું જીવન ખતમ થાય છે, એના પછી એ ફરી પાછો કદી કોઈ ઘોડી પર ચડ્યો નહીં. રાઈટ. હવે આની નીચે આ વાર્તા અહીં પૂરી થાય છે. એટલે ટૂંકમાં ઘોડી માણકી કઈ રીતે પોતાના ઘોડે સવાર એની પત્ની અને બાળકને બચાવી લે છે. બરાબર. અને ઘોડે સવાર એટલે માણકીનું પણ સાહસ અને ઘોડે સવારનું પણ પોતાની પત્ની અને બાળકના સંદર્ભમાં સાહસ અહીંયા દર્શાવાયું છે. હવે વાર્તા પતે ને ત્યારે નીચે એક કૌંસ આપ્યો છે, અને ત્યાં જે આપણને વચ્ચે વચ્ચે એમ લાગે કે ના આ કંઈ શક્ય નથી, આ તો બધું આમ જ બતાવાયું છે, હે ને. એટલે પેલી ઘોડી ઠેકાવે, ત્રાપો ને એની ઉપર બેઠેલા પેલા માતા અને બાળક ને 3 વાર કઈ રીતે આવી રીતે સાથે રહી શકે, એટલે શક્ય નથી, એમ ડૂબીને મરી જ જાય એમ. એટલે આ કહે છે, કારણ કે આ તો કથાકાર છે, વાર્તાકાર છે ને, કથા કેવા બેઠો છે પેલો, એટલે એમ કહે છે કે ભાઈ નજરે જોનાર વાર્તાકાર તો આજે હાજર નથી, પણ આપણે એવું સમજી લેવાનું કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેસાડીને લઈ ગયો અને એણે આ પરાક્રમ કર્યું, એટલે એને બચાવી લીધું. ટૂંકમાં માણકી ઉપર એ બંનેને બેસાડી દીધા હશે, અને પોતે એમ 3ને લઈને માણકીએ એ શેત્રુંજીને પાર કરી હશે અને એ લોકોને બચાવી લીધા હશે. બરાબર છે. એટલે આ સંદર્ભની આ અહીં વાર્તા છે. હવે ઘોડી અને ઘોડે સવાર આ લોક વાર્તાનું આપણે જો વિશ્લેષણ કરીએ તો શું કહી શકીએ? કુદરતની સામે માણસની કોઈ વિસાત નથી. બરાબર. માણસ જાત બહુ વામણી લાગે કુદરતી આફતોની સામે, પણ માનવમાં રહેલો પ્રેમ, શૌર્ય અને વિશ્વાસ એને મૃત્યુની સામે પણ જીતાડી દેશે. એટલે આપણી જે આ કથા છે ને, તો શૌર્ય, પ્રેમ અને ત્યાગની કથા છે. હવે આ લોકકથામાં પ્રયોજાયેલી ભાષાના સંદર્ભમાં જો વાત કરીએ તો જાણીએ જ છે કે પુસ્તકનું નામ જ સૌરાષ્ટ્રની રસધાર છે. એટલે સૌરાષ્ટ્રની બોલી આવે, કાઠિયાવાડી બોલી આવે, પણ એની સાથે આપણે એવું કહી શકીએ ચોક્કસ કે અહીં ખુમારીની ભાષા છે. જુઓ, કેટલાક વિધાનો આપણે તપાસીએ. બરાબર. દાખલા તરીકે એમાં આવે છે બાપ માણકી, મા માણકી. એટલે જ્યારે આ સંવાદ પેલો સુથો બોલે છે ત્યારે એ માત્ર સંવાદ નથી રહેતો, એ ઘોડી અને ઘોડેસવાર વચ્ચેના સંબંધને વ્યક્ત કરે છે. જેમ માતા પિતા પોતાના સંતાનની કાળજી રાખે અને પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે, એ રીતે અહીંયા માણકી છે જે પોતાના આપા સુથા માટે કંઈ પણ હદે જઈ શકે, એને મદદ કરી શકે. બરાબર. બીજું જુઓ, અહીંયા એક એવું વિધાન આવે કે કાઠિયાણી ત્રાપા પર બેઠી. બરાબર. સુથાએ કીધું ક્યાંય કોઈ પ્રશ્ન નથી, મેં તમને આગળ જ કીધું તે પ્રમાણે. એટલે અહીંયા પણ દેખાતા સીધા સરળ વિધાનમાં કે કાઠિયાણી ત્રાપા પર બેઠી, પણ એ વિધાનમાં સ્ત્રીની ગૌરવ ગાથા છે અને એનો એક મૌન ત્યાગ છે, એનો આપણને ખ્યાલ આવે છે. પછી બીજું વિધાન જુઓ, બાપ માણકી મારી લાજ રાખજે. એટલે ઘોડી અને ઘોડેસવારનો એકબીજા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ આપણને અહીંયા દેખાય છે. બોલમાં એવું વસમું બોલીશમાં. શું વસમું? અરે ભાઈ, બીજી કાઠિયાણી પણ મળી જશે, દીકરો પણ મળી જશે.
તમે તમારું જીવતર બચાવો. મેં કીધું ને, બધા એકબીજાનું જીવતર બચાવવામાં છે. કાઠિયાણી પોતાના પતિનું જીવતર બચાવવા માંગે છે. માણકી પોતાના ઘોડેસવારનું, એની પત્ની અને બાળકનું જીવતર બચાવવા માંગે છે. અને આપો સુથો માણકીનું, પત્નીનું, બાળકનું જીવતર બચાવવા માંગે છે. એટલે મૃત્યુની સામે શૌર્ય અને વફાદારીની આ વાત છે. વાર્તામાં ઉપકારક તત્વો તો છે જ, વરસાદ, વીજળી, બરાબર, પૂરનો સંદર્ભ, પણ એ ખરેખર એક પ્રકારના જે ગંભીર વાતાવરણને દર્શાવે છે. એટલે કે વિચિત્ર સર્જાયેલી પરિસ્થિતિઓ અને સંજોગોને દર્શાવે છે કે કશું કેવું બનશે, રાઈટ? કારણ કે તોફાન હંમેશા બધું ખેદાન મેદાન કરીને જાય અને તકલીફ આપીને જ જાય, અને છેલ્લે અહીંયા પણ એ તકલીફ છે જ, કારણ કે માણકીનું મૃત્યુ થાય છે. એટલે હવે જો કેટલાક ઉલ્લેખ થયેલા શબ્દોને તપાસીએ તો માણકી ઘોડી માટે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે મૈત્રી, વફાદારી અને શૌર્યનું પ્રતીક છે. શેત્રુંજી નદી જે ગાંડી તૂર થઈને વહી રહી છે, તો એ શેત્રુંજી નદી એ શું છે? એટલે મને એવું લાગે કે ખતરાઓ અને જીવનની અસ્થિરતાનું પ્રતીક છે. હે ને, જિંદગી છે એટલે તકલીફો પણ આવવાની જ, મુશ્કેલીઓ પણ આવવાની જ, અને અસ્થિરતા છે. કાલે શું થાય આપણને ખબર નથી. ત્રાપો જેના પર પેલી કાઠિયાણી અને એનું બાળક બેસે છે, એ જો પાર જશે, પેલા પાર જતું રહેશે, ત્રાપો આ લોકોને લઈને જતો રહેશે, તો બધા બચી જશે. એટલે એક તરફ જીવન છે, અને જો નહીં જાય તો નદીના પાણીમાં આ લોકો ડૂબી જશે. એટલે બીજી બાજુ મરણ છે. એટલે જીવન અને મરણ વચ્ચેના ભેદનું પ્રતીક છે આ ત્રાપો. અને નાગ હે ને, અચાનક આવી જાય છે. એટલે એ અચાનક આવી જતી મુસીબતોનું કે મૃત્યુનું પ્રતીક છે. આ વાર્તાને થોડીક હજુ જો આપણે વિશદ રીતે તપાસીએ તો કેટલાક પેરાડોક્સ છે આની અંદર, બરાબર, વિરોધાભાસ છે. એટલે એનું એક જ ઉદાહરણ આપણે જોઈએ કે આપો સુથો ઘોડે સવાર છે, જાતવંત ઘોડે સવાર છે, પણ જુઓ માણકીનું મૃત્યુ થાય છે. પછી વાર્તામાં છેલ્લે જે વિધાન આવે છે, મેં તમને આગળ જણાવ્યું છે તે મુજબ, એના માણકીના મૃત્યુ પછી એ એક પણ ઘોડા પર બેસીને સવારી કરતો નથી. એટલે કોઈ પણ ઘોડા પર ન ચડવાની એ પ્રતિજ્ઞા લે છે. હે ને, જે એનું કામ છે એનાથી જ એ ફંટાય છે. હવે કાઠિયાણીની જો વાત કરું તો એની સામે પણ મૃત્યુ છે, પણ એ સુથાની ચિંતા કરે છે. એટલે પત્ની તરીકે એ પતિ પ્રત્યે સમર્પિતતાનો ભાવ દાખવે છે, આપણને એ દેખાય. અને બીજી બાજુ પોતાના બાળકને બચાવવાની પણ કોશિશ કરે છે. એટલે માતૃત્વમાં પણ એક સાહસિકતા છે. બાકી બીજી કોઈ સામાન્ય સ્ત્રી હોય તો આટલા પાણીમાં પોતાના પતિના એક જ બોલ પર એ ત્રાપા પર બેસી અને સામે કાંઠે જવાની હિંમત કે સાહસ ન કરે, બરાબર. એટલે અહીંયા માતૃત્વમાં પણ એક સાહસિકતા છે અને એક સમર્પણનો ભાવ આપણને દેખાય છે. એટલે છેલ્લે હું એટલું જ કહીશ કે આ ખાલી શૌર્ય ગાથા નથી, બરાબર, પણ એમાં પ્રેમ, ત્યાગ, મૈત્રી અને શૂરવીરતા એકબીજાની અંદર ઓતપ્રોત થયા છે એ પ્રકારની આ ગાથા છે. એટલે સુથો પણ એક એવું ઉદાહરણ છે કે શૌર્ય માત્ર યુદ્ધ માટે નહીં, પણ પ્રેમ અને પરિવાર માટે પણ હોઈ શકે. કાઠિયાણી માતૃત્વનું પ્રતીક છે, જે આફતોની સામે પણ અડગ છે. અને માણકી વફાદારીનું પ્રતીક છે, જે અંતે પોતાનું જીવન સમર્પિત કરે છે. એટલે અંતે એટલું જ કહીશ કે એક શૌર્ય અને ત્યાગની એક એવી વાત છે, નદીની જેમ વહેતી નથી આ વાર્તા, પણ માનવ જીવનની શૌર્યમયી ગાથા તરીકે આપણા બધાના જ હૃદયમાં એ અંકિત થાય છે, હે ને?